પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા। કોર્ટે ત્રણેય આરોપીઓના 20 માર્ચ સુધી બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે કોર્ટમાં આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જ્યારે બચાવ પક્ષે દલીલ કરી હતી કે શૈક્ષણિક સંસ્થામાં નમાઝ પઢવાની આવી ધાર્મિક પ્રવૃત્તિ શંકા ઉપજાવનારી છે। આરોપીઓ હોસ્ટેલમાં શંકાસ્પદ ઘટનાની તપાસ કરવા ગયા। આરોપીને વિદ્યાર્થીએ લાફો મારતા પ્રતિક્રિયા રૂપી આખી ઘટના બની હોવાની દલીલ કરવામાં આવી હતી। प्राथमिक पूछपरछ में जे पण विगत मળી છે આરોપીઓના જે પૂછપરછ થઈ છે એમાં આ કોઈ ષડયંત્રના ભાગરૂપે આખો બનાવ બન્યો હોય એવું સહેજ પણ જણાતું નથી। આ સ્પોન્ટેનિયસ બનેલો બનાવ છે અને આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસના પીઆઈ કરતા હોય વધુ માહિતી આપણને જેમ જેમ તપાસ આગળ વધશે એ પ્રમાણે જાણવા મળશે। અહીંયા આ કામે ફરિયાદમાં ક્યાંય પણ છરી વાપર્યાનો કોઈ ઉલ્લેખ નથી। લાકડીના દંડા વાપરવાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે અને પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા છરી વાપરવામાં આવી છે। એટલે તપાસના બાબતે કેટલાક ખામીયુક્ત મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા। એટલે કોર્ટે 10 દિવસના રિમાન્ડની માંગણી સામે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, એવો મુદ્દો બને છે। રિમાન્ડ અરજીમાં પણ છરીનો ક્યાં ઉપયોગ નથી થયો। તો યુનિવર્સિટી કેમ્પસમાં મારામારી મુદ્દે હવે એબીવીપીના નેતાઓ પણ આગળ આવ્યા છે।